ન્યૂઝલાઈવમાં આગળ વાત કરીએ મહત્વના સમાચાર જે રાજકોટથી સામે આવી રહ્યા છે। નોંધનીય છે કે 22 જાન્યુઆરી કે જ્યારે અયોધ્યામાં રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન કરવામાં આવ્યું છે। ખૂબ જ ઉત્સાહ દેશવાસીઓમાં જોવા મળી રહ્યો છે। તે વચ્ચે હવે રામલલ્લાને ધામધૂમથી બિરાજમાન કરાશે અને રાજકોટથી અયોધ્યા જવા માટેનો રથ પણ તૈયાર કરી દેવામાં આવશે અને સૌ પ્રથમ રાજ્યનો જે પ્રથમ રથ જે છે તે રાજકોટથી જઈ રહ્યો છે, અયોધ્યા જશે આ રથ। ત્યારે હાલ કેવા પ્રકારની તૈયારીઓ થઈ રહી છે તેને લઈને વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા શુભમ ભટ્ટ લાઈવ જોડાઈ ગયા છે। શુભમ, રાજકોટથી જે અયોધ્યા જનાર રથ છે જેને લઈને ખૂબ જ ઉત્સાહ પણ રાજકોટવાસીઓમાં જોવા મળી રહ્યો છે। પહેલા તો આ રથને લઈને તમામ વિગત જણાવશો। चरित्र बात કરવામાં આવે તો આગામી 22 જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે છે ભગવાન શ્રી રામના લલ્લાના મંદિરમાં બિરાજમાન થશે અને તેની જે ભવ્ય ઉજવણી છે તે કરવામાં આવનાર છે, જેને લઈ રાજકોટમાં એક ઉત્સાહનો અનેરો માહોલ જોવા મળી રહ્યો છે। રાજ્યની સૌપ્રથમ જે રથ છે અયોધ્યા માટેનો તે રાજકોટથી છે તે મોકલવામાં આવી રહ્યો છે। રાજકોટ ભાજપ કાર્યાલય એટલે કે કમલમ ખાતેથી આ રથને છે તે પ્રસ્થાન કરાવવામાં આવનાર છે। તે રીતના આ દ્રશ્યો તમને સીધા બતાવી રહ્યા છે કે રાજકોટ ભાજપના મહિલા મોરચો હોય, યુવા મોરચો હોય કે તમામ ભાજપના કાર્યકર્તાઓ છે તે અહીં ઉપસ્થિત છે, પોતાના જે છે ભગવાન રામ પ્રત્યેનો પ્રેમ છે તે દર્શાવી રહ્યા છે। અને જે રીતના આ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે જે રીતના ભગવાન શ્રી રામનો રથ છે, સૌ પ્રથમ રથ છે તે રાજકોટથી અયોધ્યા માટે છે નીકળી રહ્યો છે। જે રીતના દ્રશ્યો તમને બતાવી છે રાજકોટ ભાજપ મોરચાના મહિલાઓ છે તે અહીં ઉપસ્થિત છે, વિવિધ કાર્યકર્તાઓ ભાજપના છે તે અહીં ઉપસ્થિત છે। અહીં જે રીતના વાત કરવામાં આવે તો આગામી આજથી આ રથને અહીંથી પ્રસ્થાન કરાવવામાં આવશે અને અયોધ્યા ખાતે છે તે આ રથ છે તે જઈ રહ્યો છે। સીધી કાર્યકર્તાઓ સાથે વાત કરશો। ભગવાન શ્રી રામનો રથ અહીંથી આપણે ગુજરાતનો પ્રથમ રથ પ્રસ્થાન કરાવી રહ્યો છે, કેવો માહોલ છે, કેવો ઉત્સાહ છે? સમગ્ર દેશ અને વિશ્વની સાથે સાથે રાજકોટ પણ સંપૂર્ણ રામમય બની ગયું છે। રામલલ્લાનો નવો અવતાર, નવો જન્મ થયો હોય એવો આનંદ, ઉત્સાહ અને માહોલ સમગ્ર વિશ્વની સાથે રાજકોટમાં પણ પ્રસરી રહ્યો છે। અંતર્ગત આજે રાજકોટમાં રથનું પ્રસ્થાન સમગ્ર રાજકોટ શહેરની ગલીઓમાં ફરી અને રામલલ્લાના દર્શનનો લાભ બધાને મળશે, એના મંદિરની પ્રતિકૃતિ લોકોને નિહાળવા મળે એ હેતુસર રામલલ્લાનો રથ રાજકોટમાં ફરવા આજે એનું પ્રસ્થાન થવાનું છે અને સમગ્ર રાજકોટ રામમય ધીમે ધીમે વધુ ને વધુ ગાઢ બનતું જાય છે। ચોક્કસ જે રીતે વાત કરવામાં આવે તો અયોધ્યા ખાતે આગામી 22 જાન્યુઆરીના રોજ ભગવાન શ્રીરામનો રથ છે, જે મંદિર છે તેનું ઉદ્ઘાટન છે તે કરવામાં આવશે। જે રીતના આ દ્રશ્યો તમને બતાવી રહ્યા છીએ કે રાજકોટ જે કહી શકાય કે ભાજપ કમલમ એટલે કે કમલમ ખાતેથી ભગવાન શ્રીરામનો રથ છે તે નીકળવા જઈ રહ્યો છે। જે રીતના અયોધ્યા ખાતે ભગવાન શ્રીરામનું મંદિર છે તે નિર્માણ પામ્યું છે તે પ્રકારનું જ આબેહૂબ જે છે જે ઝલક છે તે આ રથ જોવા મળી રહી છે। જે રીતના ઉત્સાહની વાત કરવામાં આવે તો ભાજપના કાર્યકર્તાઓ હોય કે ભાજપના દરેક પદાધિકારીઓ હોય આ તમામમાં એક ઉત્સાહ છે, એક અનેરો ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે। જે રીતના વાત કરવામાં આવે તો આપણી સાથે જે રીતના ભાજપ કમલમ ખાતેથી આ સમગ્ર રથ છે તે રાજકોટ શહેરમાં ફરશે અને અંતે જે છે તે અયોધ્યા ખાતે જવા માટે છે તે નીકળશે, તે જેને લઈ ક્યાંક ને ક્યાંક સમગ્ર રાજકોટ છે તે એક રામમય બન્યું હોય તે પ્રકારનો માહોલ છે તે હાલ જોવા મળી રહ્યો છે। કેમેરામેન કેતન લખતરિયા સાથે શુભમ ભટ્ટ, ગુજરાત ન્યૂઝ, રાજકોટ। તો જે રીતે સંવાદદાતા શુભમે જણાવ્યું, રાજકોટ ખાતે અયોધ્યા જવા માટેનો જે આ રથ તૈયાર કરવામાં આવ્યું છે, ભગવાન શ્રી રામનો આ રથ જે અયોધ્યા જશે અને રાજ્યનો પ્રથમ આ રથ હશે જે અયોધ્યા જવા માટે નીકળશે। ભાજપ કાર્યાલય ખાતેથી આ રથ નીકળશે અને રાજકોટ ભાજપના આગેવાનો હાલ આ રથનું પ્રસ્થાન કરાવવા માટે અને ખાસ કરીને આ સમગ્ર જે ઉત્સાહ જોવા મળી રહ્યો છે કાર્યકર્તાઓમાં તેને વધારવા માટે અહીં ઉપસ્થિત રહ્યા છે। રાજકોટમાં ખાસ કરીને આ તમામ આયોજન જે કરવામાં આવ્યું છે રથને લઈને ખૂબ જ ભવ્ય રથ તૈયાર કરવામાં આવ્યો છે જે અયોધ્યા જવા માટે હાલ તૈયાર છે, અયોધ્યા માટે નીકળશે અને સૌપ્રથમ રાજ્યનો જે રથ હશે જે રાજકોટથી અયોધ્યા માટે જવા માટે નીકળશે અને ખૂબ જ ભવ્ય રથ તૈયાર કરવામાં આવ્યો છે। 22 જાન્યુઆરીએ કે જ્યારે અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે જેની રાહ દરેક દેશવાસી જોઈ રહ્યો છે, ત્યારે
તેનો જે ઉત્સાહ છે તે દેશવાસીઓમાં જોવા મળી રહ્યો છે. રાજકોટવાસીઓ પણ ખૂબ જ ઉત્સાહિત છે અને તે જ પ્રકારનું આયોજન અહીં કરવામાં આવ્યું છે. આ ઉપરાંતના પણ ઘણા બધા કાર્યક્રમો છે જે રાજકોટમાં પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે થવાના છે તેની પણ તૈયારીઓ થઈ રહી છે. સમાચારોમાં આગળ વાત કરીએ. અમરેલીમાં રેતી ખનન કરનાર તત્વો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી.